અર્ઘ્ય આપવાનું છે. જે નિત્ય પૂજા કરો છો એટલે તો ખ્યાલ છે, ન ખ્યાલ તો તમે જરાક આ લોકોને જરાક જોજો કઈ રીતે. પાણીની ચમચી ભરવાની છે, ડાબા હાથની વચ્ચેની આંગળી આમ સ્પર્શ કરવાનું છે, મનની અંદર ગાયત્રી મંત્ર બોલી અમારો મંત્ર પૂરો થાય ઈદમ અર્ઘ્યમ દત્તમ નમઃ આવું બોલીએ ત્યારે તમારી પાસે જે ભગવાન છે એ થાળીમાં ધીમે ધીમે જળ પધરાવી દેજો. ગાયત્રી મંત્ર મનની અંદર બોલજો. ઓમ મહા ઓમ પરમહા અસે સૂર્યવડા નિત્ય મહા અસે સતે મહિમા પનસ્યતે દાદે ભમહા અસે સૂર્ય સ્રવસા મહા અસે મહા દેવાનામ સૂર્યઃ પુરોહિતો વિપુજ્યો તીર્થાભ્યમ સાયંત ઇવ સૂર્યં વિશ્વેન્દ્રસ્ય વક્ષદા ઓમ ભૂર્ભુવઃ સ્વઃ બ્રહ્મસ્વરૂપિણે નમઃ સવિતુ સૂર્યનારાયણાય નમઃ ઇદં અર્ઘ્યં દત્તં નમઃ. ભગવાન સૂર્યદેવને વંદન કરજો. ઓમ આદિત્યં ભાસ્કરં ભાનુ રવિ સૂર્ય દિવાકર ષડ્નામાનિ સ્મરन् નિત્યં મહાપાતકનાશનम् ગગનમંડલસ્થિત સૂર્યનારાયણાય નમસ્કારાન સમર્પયામિ. પવિત્ર ભૂમિને વંદન કરી જાજો. પૃથ્વી ત્વયા હૃતા લોકા દેવી ત્વં વિષ્ણુના હૃતા પંચધાર્યમાન દેવી પવિત્રં ગુરુચાસનમ ભૂમિ પૂર્વનંતાય નમસ્કારાન સમર્પયામિ. આપણા માતા પિતા ગુરુ મહારાજને નમસ્કાર કરી જાજો. નમસ્કારાન સમર્પયામિ. બ્રાહ્મણેભ્યો નમસ્કારાન સમર્પયામિ. આપણી ઉત્તર દિશામાં હનુમાનજી રક્ષા કરે છે. હનુમાનજી મહારાજ ચેતનભાઈ શું આપે છે? જય હો. આપણે હનુમાન ચાલીસાના સ્ટાર્ટિંગમાં જ બોલીએ છીએ બલબુદ્ધિ વિદ્યા દેહો મહી હરહો કલેશ વિકાર. એવા બળબુદ્ધિના દેનારા હનુમાનજી મહારાજને નમસ્કાર કરજો. ઓમ નાન્યાસ્પ્રહા રઘુપતે હૃદયે સ્મદીયે સત્યં વદામિ ચ ભવાન અખિલાંતરાત્મા ભૂર્ભુવઃ સ્વઃ ભક્તિં પ્રયચ્છ રઘુપુંગવનિર્ભરાં મે કામાદિદોષરહિतं ગુરુમાનસં ચ ભૂર્ભુવઃ સ્વઃ હનુમતે નમસ્કારાન સમર્પયામિ. દક્ષિણ દિશામાં કાલભૈરવ ભગવાનને વંદન કરજો. દિવ્યરાજ સેવ્યમાન પાવનાગિરી પંકજમ વ્યાલયગન સુતલમ ઇન્દુશેખરમ કૃપાકરમ નારદાદિ યોગી વૃંદ વંદિતં દિગંબરં કાશિકાપુરાદિનાથ કાલભૈરવં ભજે કાશિકાપુરાદિનાથ પટુક ભૈરવં ભજે. ઓમ દક્ષિણસ્યામ કાલભૈરવાય સુરસંપત્તિદાયક ભૈરવાય નમઃ નમસ્કારાન સમર્પયામિ. ભ્યો ગણપતિ વિષ્ણવો નમો નમો. વ્રાતેભ્યો વ્રાતપતિ વિષ્ણવો નમો નમો. વૃત્સેભ્યો વૃત્સપતિભ્યો નમો નમો. વિરૂપેભ્યો વિશ્વરૂપેભ્યશ્ચ ભો નમઃ. ભૂર્ભુવઃ સ્વઃ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગણેશાય નમઃ. ધ્યાય ધ્યાન સમર્પયામિ. ત્યારબાદ આપણા કુલદેવી માતાજીને નમસ્કાર કરજો. ઓમ અંબે અંબિકે પાલિકે નમાય ત્રિવસ્તના સસ્ચ સ્વકાહ સુદરિકાંગાં પીડવાસિનીં ઓમ શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાતે હરિર્દેવી નારાયણે નમોસ્તુતે. આત્મપુરાંતકારી ભાનુ શશી ભૂરિ સુતો બુધસ્સ ગુરુસ્ત શુક્રાશનિરાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકરા ભવન્તુ. સૂર્યાદિ ગ્રહમંડળ દેવતાભ્યો નમસ્કારાન સમર્પયામિ. ત્યાર પછી ભગવાન ભોલે બાબાને વંદન કરજો. મહિમ્નઃ પારંતે જય હો. પરમ વિદુષો યદ્ય સદૃશી સ્તુતિર બ્રહ્માદીના મપિ ગદવસ
अथावाच्य सर्व स्वमति परिणामावधिगृह्णन् ममाप्येष स्तोत्रे हरनिरपवाद परिकरा अतीतः पन्थानं तव च महिमावां मनसयो पदे त्वरवाचीने पतति न मनाकस्य नव च मधुस्फीता वाचा परममृतं निर्मितवता तव ब्रह्मन् किं वा गपिगुरविलोर्विस्मयपदम् नमः शिवाय ताली पाडीने बोलो बधाई ओम नमः शिवाय 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 जटाटवीरज्वल प्रवाह भाविनस्वले गलेवलं जलम्बिताम्बुजङ्गतुङ्गवालिका डमडमद्वयं निनादवद्विमर्वयं चकार चरणताण्डवं ततो नमः शिवं शिवम् ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धने मृत्युंजयाय नमस्कारं समर्पयामि ત્યારબાદ ભગવાન લક્ષ્મીનારાયણને નમસ્કાર કરજો હરિ ઓમ યમ પ્રવ્રજંતમનુપેતમપેતમૃત્યમ દ્વેપાયનો વિરહકાતરાજુહાવ पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दु स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् ભૂર્ભુવઃ પૂર્ણપુરુષોત્તમાય નમઃ લક્ષ્મીનારાયણાભ્યાં નમઃ નમસ્કારાન સમર્પયામિ નમસ્કરોમિ ચ હવે દેવતાઓની આપણે પૂજા કરીએ. સૌપ્રથમ પુષ્પની પાટડી લઈ અને તમારી સામે જે દેવતાઓ છે એને બેસવાનું સોનાનું આસન આપો છો. આવો ભાવ કરી પુષ્પની પાટડી લઈ ભગવાનની સામે પધરાવો. ઓમ ઓમ હિરણ્યવર્ણા મહિષીં સુવર્ણારજતસ્રજા चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः આસનમ સમર્પયામિ. એક ચમચી ભગવાનના પગ ધોવા માટે, બીજી ચમચી ભગવાનના હાથ ધોવા માટે, ત્રીજી ચમચી ભગવાનને આચમન કરવા માટે અને ચોથી ચમચી ભગવાનને સ્નાન કરવા માટે. આવા ભાવથી 4 ચમચી જળ તમારી સામે જે દેવતાઓની પ્રતિમા છે એની ઉપર જળ પધરાવજો. ભાવ સાથે ભગવાનની પૂજા કરજો. અમે અહીંયાથી શ્રી સૂક્તનો પાઠ કરીએ છીએ. ઠીક છે? આવો ભગવાનની પૂજા શરૂ કરો. ભગવાનના પગ ધોવડાવો. ઓમ મહાતામા તવેલો લક્ષ્મી મનપગામિની यस्यां हिरण्यं विन्देयं गावशमं पुरुषाणाम् અસો પૂર્વાં પ્રથમદ્યામ અસ્તિ નાદ પ્રબોધિની श्रियं देवी मुपहवै श्रीर्वां देवी जोषताम् કામસોસ્મિતાં મેરિષ્ટિ પ્રાકારં આદ્રાં જલંતિ તૃપ્તાંતર્ભયન્તિ अग्रेसितं बद्धवर्णं तामिहो बहुवै श्रियम् હવે તમારી પાસે પંચામૃત છે. પંચામૃતનો વાટકો લઈ અને ધીમે ધીમે ભગવાન ઉપર પંચામૃત ચડાવજો. બંને ભાઈઓ થોડું અડધું બદલાવજો. મામા થોડું તમે બદલાવો, થોડું તમે બદલાવો. ઓમ ચંદ્રાં પ્રભાસં યસદા ધલંતિ શ્રિયં લોકે દેવદૃષ્ટામુદાના तां पद्मिनीं शरणं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां तां वृणे આદિત્ય વર્ણેન વસોદિયાતો વનસ્પતિસ્તવ વૃક્ષોદબિલ્વઃ तस्य फलानि तपसाददन्तो भायान्तरायश्च भाग्यलक्ष्मीः ઉભે તુમાં દેવસકા વ્યક્તિશ્ચ મણિના સહ प्रादुर्भूतोऽस्मिन् इत्युक्तिर्विद्युं ददातु मे સત્યવાસં
दर्शयाम्यः अभूतिमां समृद्धिं च सर्वानिर्णतविग्रहा गर्भद्वारान्तरादर्शां नित्यपुष्टां गणेशिने ईश्वरीं सर्वभूतानां तामिहोपहवयेश्वरी भगवान को जल बताओ मनसा काम कोटिं वाचा सत्यमसि मयि शूरानुमण्डस्य वैश्वेश्वेनामिषः कर्तमेन प्रजाभूता मयि संभवकर्तमा श्रियं वासे मे कुले मातरं पद्ममालिनीं હવે જલની ચમચી ભરવાની એમાં થોડું કેવું ચંદન પુષ્પની પાકડી કરી ચંદનમાં બોળી છે એ જલની ચમચીમાં પધરાવો ओम आपा सजत दिग्धानि चिकली तवसमे गृहे देवीं मातरं श्रियं वासे मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयं लक्ष्मीं जातवेदो महाभव आर्द्रां व्याकरणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयं लक्ष्मीं जातवेदो महाभव भगवान ऊपर जल पधरावो गंधोदक स्नानं समर्पयामि परिवार के चमची भगवान ऊपर जल चढ़ावो शुद्धोदक स्नानं सुदाचमण्यं समर्पयामि ओम तम्मावाजा तविलो लक्ष्मी मनपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्यश्वानिन्द्रियं पुरुषाणः यः सुदीप्रेतो बुधवाजुगानाजपर्वः सूतं पञ्चविसर्जं च श्रीकामः ससन्नमजपे देवताओं वंदन करजो नमस्कारान् समर्पयामि भगवानની પૂજા કરી છે એ પંચામૃત અને જળ જે ભગવાનના ચરણોમાં રહેલું છે જરાક આમાં આંગળી મોળી અને તમારા આંખે કાને લગાડી દો પછી થાળીની બહાર હાથ ધોઈ નાખો હસ્તમ પ્રક્ષાલ્ય ભગવાન શિવજીનો 5મો અધ્યાય 8 અધ્યાય છે એમાંથી 5મો અધ્યાય ભગવાનનું હૃદય છે રુદ્રાષ્ટાધ્યાય એનું હૃદય છે અમે બધા કાર્ય કરવા જાય ને યજમાનોને ત્યાં ત્યારે લઘુ રુદ્ર અને રુદ્રાભિષેકના ઉપકર્મ કરતા હોઈએ એમાં 5મો અધ્યાય છે એનું બહુ મહત્વ છે એ અમે અહીંયાથી બંને મહારાજ બોલીએ છીએ અને તમારે તમારી પાસે જે પ્રતિમા છે જે ભગવાન છે એનું નામ તમે બોલી શકો છો અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નહીતર વિષ્ણવે નમઃ એમ રીતે ચામુંડાઈ નીચે જે મંત્ર તમને સારું લાગે એ મંત્ર તમારે કન્ટિન્યુ બોલવાનું છે બને ત્યાં સુધી બીજી કોઈ વાતો કરતા નહીં તમને જે કાંઈ સૂચન કરવાનું છે અશોક દાદા છે તમને સૂચન કરતા જશે એ પ્રમાણે તમે કાર્ય કરજો નહીં તો ભગવાનનો જાપ કરજો ચાલો આપણે શરૂ કરીએ કાલે કનૈયો આવ્યો ને તો કનૈયાને મળવા માટે પહેલા શિવજી આવ્યા હતા એટલે તમારી પાસે શિવજી છે તો એક ચમકી તમારી જે પાસે જ્યાં સુધી શૃંગી ન પહોંચે ને ત્યાં સુધી તમે ચડાવતા રહેજો આપણે શિવજી ઉપર આખો રુદ્રાભિષેક કરીએ હા એક એક ચમચી ચડાવતા રહેજો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલીને તમે બધે લોકો છે ઘટે તો નરેન્દ્રભાઈ સુરેશ મામા તમે થોડું ધ્યાન રાખજો કોઈ પાસે પાણી ન હોય તો ઓમ ભૂ ઓમ ભુવા ઓમ સ્વાહા ઓમ નમસ્તે રુદ્રમન્યા ભૂતોદય ખવે નમઃ બાહુભ્યામ તે નમઃ શાતે રુદ્ર શિવાગણો રઘોરા પાપકાશિની તયા સન્વા શંતમયા ગિરિશંતાભિષાકશી જ્ઞાને હોંકે સંતઃ સે વિસ્તવે શિવાંકે પ્રદાન પુરમાય ગોશે પુરખં જગત ओम शिवे नमः साधवा गिरिसाक्षा वरामसी जुताकला सरोजरे स्वर्गो सुभनाम सदा अद्यवो सतयुक्ता भवनमयो भूतका पाणिस्थ सर्वं जपयन् सर्वा सदा तुलान्यो ददाति पदासुवा असौ विस्ताम्रो अरुण उदप्रभो सुमङ्गलः जय जय विष्णुर्नाम अभितोषिता सहस्रसो वेदानुवेद धीमहे नमोस्तु नीलदेवाय सहस्राक्षाय वेदवे अथोजे सिद्धानो हन्येभ्यो नमः
सूताय हन्ते वनानपतये नमः नमो लोहिताय सर्वदेवतानामते नमो नमो भूतये वाय सदाय गरीनामते नमो नमो मन्त्रिणे वाणियाय विशाखामते नमो नमो कुशलरोगाय गन्धये देवतीनामते नमः महाकृष्णाय राधाकृष्णाय नमो नमः सम्मानाय विद्याधराय धीनामते नमो नमो वासुदेवाय नमो नमो निचे प्रचराय रम्यानपते नमः
જેને કોઈ દિલથી પાત્ર ગુરુજન ન દેખા ગુજરાતને મને બદલમાં નિધન નથી વેદાંતસ્ય ભૂયા ગુસસ્ય વિશોદ્રાગસ્ય દેખા ગુજરાતને બદલમાં નથી નમોસ્તેભ્યો જે વિજયખામ પરિમેયો આરભ્યો સુરાજી સુરક્ષા સ્વદેશે દસોદેશે દસોદ્વા તેભ્યો નમો અસ્તુદેનો અંતુદેનો રણેન્દ્રે જન્મિકો ચલો વિશ્વને કાંચન ભેટવા નમોસ્તેભ્યો જંતરિક્ષે કામાદે કમાદેભ્યો દસરાજી દસવિનાદ દસપતેય દસોદેશે દસોદ્વા તેભ્યો નમો દેનો મંદેનો રણેન્દ્રે જન્મિકો ચલો વિશ્વને કાંચન ભેટવા નમો સુરદેભ્યો જે વિનામે કામન્નામિ ભવા તેભ્યો દસપ્રાચીર દસક્ષિણા દસપ્રતિચે દસોદેશે દસોદ્વા તેભ્યો નમો અસ્તુદેનો વંતુદેનો પ્રેરયન્તુ તે જત્રિમો દર્શનો દ્વેષિતમે કાંચમ વેદતમાહ ઓમ ભૂઃ ઓમ ભુવઃ ઓમ સ્વઃ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતા જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈઃ આપણે બધા બોલીએ ઓમ ત્ર્યંબકં ચકામહે સુગંધિં महामृत्युंजयाय नमस्कारान् समर्पयामि देवताओं ने वस्त्र उपवस्त्र जनोय भोगे परिजेति बाहुज्ञानं हेति परिवादमानः हस्तग्नो विश्वा वायुनानि विद्वान् पुमान् भूसमपरिपालु विश्वतः ओम भूर्भुवः स्वः सौभाग्यपरिमलद्रव्याणि समर्पयामि मया दीपं गृहाण देवेश त्रैलोक्यं निरापहां तेजसात्मकं दीपकं जलपद्राव दर्शयामि આપણે મુંબઈમાં રહીએ ને આપણે ખબર છે દીવો ચાલુ કરવાનો આપણી આસપાસ અંજવાળું હોવું જોઈએ અને એ અંજવાળામાં આપણે ભોજન કરવું જોઈએ ભોજન અને ભજન એકાંતમાં કરવાનું હવે બધું જાહેરમાં થઈ ગયું છે તમે અમુક સંતોને અમુક બ્રાહ્મણો આપણા જેટલા વડવાઓ હતા ને ગમે ત્યાં જમતા નહીં કોઈ નામનું જમતા નહીં બને ત્યાં સુધી કાચું સીધું લેતા અને પછી પોતે જાતે બનાવતા શેષમાં તો અન્ન એવું તો આપણે એવી હોટલમાં જમવા જાય ભલે 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા 2000 રૂપિયા ચાર્જ વધારે લાગશે પણ આપણું જીવન શક્ય નથી કદાચ કોઈ એકાદો વાયુ શરીરમાંથી ઓછો વધુ થાય ને તો ગડબડ થઈ જાય વાત પિત્ત અને કફ આ ત્રણેય વસ્તુ સ્ટેબલ રહેવી જોઈએ આપણા શરીરમાં પાણી ઓછું થઈ જાય તો માટલા ચડાવવા પડે અને પાણી વધી જાય તો એ દવાઓ લેવી પડે એટલે આ બધું સ્ટેબલ રહેવું જોઈએ તો આ પાંચ પ્રાણ છે એ પ્રાણ દ્વારા આપણે દેવતાઓને જમાડીએ ડાબો હાથ મોઢા પાસે રાખો અને દેવતાઓને આપણે પીરસતા હોય આવા ભાવથી પાંચ કોળિયા ભગવાનને જમાડો ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા જમ્યા પહેલા પાણી ન પીવાય જમ્યા પછી પાણી ન પીવાય જમતા હોય તમને એમ લાગે કે થોડું ભોજન હજી થોડું કરવાની ઈચ્છા છે તો થોડું અડધો ગ્લાસ જેટલું અથવા એક ઘૂંટડો યા બે ઘૂંટડા પાણી વચ્ચે પી લેવાનું અને પછી પાછું ભગવાન કરે આપણે ભોજન કરવાનું તો આપણે ભગવાનને એક ચમચી જળ પીવડાવો મધ્યે આચમન્યમ સમર્પયામિ ફરીથી ભગવાનને ભાવથી જમાડો કેમ જમાડવાનો ભાવિકા બેન કઈ રીતે જમાડશો ભાવ શું કરવાનો છે થોડું વધારે લો એમ આગ્રહ કરો બીજું કઈ યાદ રહી ન રહે અહીંથી તમે ઘરે જાવ ને તો આ પૂજા કરતા તો યાદ રહી જોઈએ 50% યાદ રહી જવું જોઈએ બરાબર છે ને ઓલા કાળિયા ભેગો ધોળિયાને બાંધો વાર નો આવે વાર સાન આવે ચાલો 10 તારીખ
જય હો. ચાલો ભગવાનને ભાવ કરો. હે ભગવાન થોડું વધારે લેજો. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, જ્ઞાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. 4 ચમચી ભગવાનને જલ આપો. હાથ ધોવાનું, પીવા ધોવાનું અને કોગળો કરવાનો. હસ્તમુખપ્રક્ષાલન મુખકમલે આચમન્ય સમર્પયામિ. ભગવાન પાસે 5 સોપારી ઉપવાસ માટે રાખેલા છે. ભગવાનને કેવું તો એનો સ્વીકાર કરજો. પાન અને સોપારી, તજ, લવિંગ, એલચી નાખીને એક સાકરનો ટુકડો નાખીને ઉપવાસ લેવો જોઈએ, જેના દ્વારા આપણું જે ભોજન કરેલું હોય એ બરાબર પચી જાય અને મોઢામાંથી દુર્ગંધ ન આવે. હવે આપણે વિમલ ને 105 ની બધું એડ કરી દીધું તમામ, પણ પાન અને સોપારી એ ઉપવાસ આપણે કરતા હોઈએ કે ન કરતા હોઈએ, પણ ભગવાન આપણે ઉપવાસ અર્પણ કર્યો છે. હાથ જોડી ભગવાનને કેવો ઉપવાસ ગ્રહણ કરજો. સમર્પયામિ. પછી ડેઝર્ટમાં ભગવાનને ફ્રૂટ આપણે ધરાવ્યા છે. ભગવાનને કેવું ડેઝર્ટ ફ્રૂટ લેજો અને અમને પણ એવી શક્તિ આપજો, એવી બુદ્ધિ આપજો કે દરરોજ જમ્યા પછી સિઝનેબલ ફ્રૂટ ભલે 2-3 નો ખાય પણ એક તો ખાવું જોઈએ. એપલની સિઝનમાં એપલ, ચૈત્ર મહિનો હોય તો કેરી, આપણે તો ધબધબાટી બોલાવીએ છીએ, પણ સિઝનેબલ ફ્રૂટ ખાવા જોઈએ. એના દ્વારા આપણું એ સમયનું જે તાપમાન હોય એ આપણું શરીરના અનુકૂળતા છે અને આપણે વાતાવરણને ફાવી જાય, કે તકલીફ થાય નહીં. ફ્રૂટ ભગવાનને ધરાવ્યું છે. આ જોડી ભગવાનને કયો ફ્રૂટ ગ્રહણ કરજો. ફલમ ફલે ફલાની સમર્પયામિ. પછી ભગવાન જમી લે એટલે તરત જ ભગવાનને દક્ષિણા આપવી જોઈએ. અહીંયા જે પૂજામાં બેઠા છો યથાશક્તિ ભગવાનની સ્થાપનામાં દક્ષિણા પ્રદાવજો. પછી ભગવાનની પ્રદક્ષિણા કરીએ છીએ. આવો ભાવ કરી આ રીતે હાથ ધરાવો. યાની બાની ચપાપાની જન્માંતરકૃતાની સર્વમનુષ્યંતુ દક્ષિણાયામ પદે પદે. પછી દેવતાઓના વખાણ કરવાના, એટલે ભગવાનની સ્તુતિ કરવાની. તમામ દેવતાઓને વખાણ કરો. ઓમ આકાશાત પતિતં તોયં યથા ગચ્છતિ સાગરે. સર્વદેવ નમસ્કારં કેશવં प्रतिगच्छति. ओम आवाहिताः सर्वे देवी देवताः स्તુતિપાઠ નમસ્કારાન સમર્પયામિ. નમસ્કરોમિ ચ. પાણીની ચમચી ભરજો. અનેન કૃતપૂજનેન ગણપત્યાદિ દેવી દેવતાः જલ પધરાવજો. પ્રિયદાન નમઃ. બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય. ત્યાર પછી આપણા કુળદેવી માતાજીને વંદન કરી જાઓ. હરિ ઓમ મહા રોગાન શેષાનપહંસि तुष्टा दुःखामान् सकलान् विश्वान् नमस्ताय परिमण्डलाय वामाशिताय स्वयं प्रयन्ति. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते. जगदम्बिकाय मातमः कुलदेव्यै नमस्कारान् समर्पयामि. नमस्करोमि च. આપણે પહેલા દિવસે કળશ ભગવાનની પૂજા કરી છે અને એ કળશ ભગવાનની પૂજા કર્યા પછી તમામ દેવતાઓ પાસે આપણે 5 આશીર્વાદ માંગવાનો અધિકાર મળે છે. પહેલા ભગવાન કળશને વંદન કરી જાઓ. પાશપાણે નમસ્તુભ્યં પદ્મિની જીવનાય પુણ્યાવત્યાવતં સંસિરો ભવં. વાચન કળશ દેવતાભ્યો નમસ્કારાન સમર્પયામિ. 5 આશીર્વાદ ભગવાન પાસે માંગવાના છે, પણ એ તમને ડાયરેક્ટ મળતા નથી, ઇનડાયરેક્ટ મળે છે. તો ઇનડાયરેક્ટ કોણ છે? વચ્ચે બ્રાહ્મણો છે. દેવતાઓને પણ પ્રાર્થના કરવાની છે અને બ્રાહ્મણોને પણ પ્રાર્થના કરવાની છે કે આ પૂજા કર્યા પછી અમે જે 5 આશીર્વાદ માંગીએ એ 5 આશીર્વાદ દેવતાઓની અને બ્રાહ્મણો તમારી કૃપાથી અમને પ્રાપ્ત થાય. માટે બોલવાનું છે ભો દેવા ભો બ્રાહ્મણા પ્રધાન સંકલ્પિતા कर्मणः पुण्यं कल्याणं कर्म बुद्धि आयुष्यं आरोग्यं श्री अस्तु भवन्तु ब्रुवन्तु. તમને આશીર્વાદ આપે છે. ઓમ અસ્ય કર્મણઃ અસ્તુ પુણ્યાઃ
કલ્યાણ કર્મરુજ્યતા આયુષ્મતે સ્વસ્તિ અસ્તુશ્રી મહાલક્ષ્મી શ્રીમહે વિષ્ણુવંદી શ્રીમહે તન્નો લક્ષ્મી પ્રચોદયાત અનેન પંચવાક્ય ભગવા પુણ્યાવાચન કર્મણા ભગવાન પરમેશ્વર પ્રિયદાન નમઃ. આપણા સમસ્ત પૂર્વજોને હાથ જોડી આંખ બંધ કરી અને વંદન કરી જાજો. હે પિતૃ દેવતાઓ, તમારા આશીર્વાદથી અને તમારી કૃપાથી આટલું સરસ કાર્ય થઈ રહ્યું છે. અમે શાસ્ત્રીજી પાસેથી સાંભળીએ છીએ, અમારા વિદ્વાન આચાર્યો પાસેથી, કે પિતૃઓ 3 વસ્તુ આપે છે. ચેતનભાઈ, પિતૃઓ 3 વસ્તુ આપે છે. કઈ કઈ? સૌથી પહેલા સન્મતિ, સારી બુદ્ધિ પિતૃઓ આપે છે. પછી સંપત્તિ, સંપત્તિ પિતૃઓની કૃપાથી મળે છે. અને સંતતિ, છોકરા, એને ઘરે છોકરા, એને ઘરે છોકરા. આ વંશની પરંપરા પિતૃઓની કૃપાથી પ્રાપ્ત થાય છે. આજે કથા આવશે કે નંદ બાબાને ત્યાં વર્ષો પછી, ઘણી ઉંમર પછી એટલે ત્યાં લાલાનો જન્મ થયો. એટલે એમાં પછી બ્રાહ્મણ પણ આવશે કે નંદ બાબા તમારે ત્યાં દીકરો થાય ને એટલા માટે થઈને મેં પણ જપ કર્યા છે. એટલે નંદ બાબા રાજી થઈને ઘણું બધું દાન આપે છે. અને બ્રાહ્મણને તો લાખ ગાયના દાન આપે છે કે તમે આટલું સરસ કાર્ય મારી માટે થઈને કર્યું છે ને, તો આ લાખ ગાય તમે લેતા જાઓ. તો હે નહીં કથા આવશે, અમારે ન જોઈ જાય. આ ગાયને નહીં, ગાય નહીં જાસ્ત તો બાય ગઈ જશે. કામ કરશે પણ બધું બાય રાખી ગયા. હા, તો વાત શું કરતા હતા આપણે? સંતતિ, વંશની પરંપરા પિતૃઓની કૃપાથી પ્રાપ્ત થાય. સારી બુદ્ધિ, પૈસા ઘણા બધા હોય પણ બુદ્ધિ તમે જોવો ને એને જોઈને એવું લાગે જ નહીં. આ બુદ્ધિ વગરનો માણસ ને એવું લાગે આપણને. ક્યારેક આવું તમે જોતા હશો સમાજમાં. અમે તો યજમાન મા બાપના લોકો થાય, પૈસા અઢળક હોય, એમ ખૂબ પૈસા હોય. આ જૂઠ ઉપર એની બારી ખોલે ને તો સામે દરિયો દેખાય. આ આની શાન પ્લેટ હોય. અને એના છોકરા જો ને તમે તો એમ લાગે ઓહો, આને કઈ ખબર પડે છે કે નહીં. શુદ્ધ કાઠિયાવાડી ગુજરાતીમાં બોલીએ કોઈ કાંઈ સમજે નહીં, અને અમારા આચાર્ય ઇંગ્લિશમાં સમજાવે કોઈ કાંઈ સમજે નહીં. આ વસ્તુમાં કઈ ખબર જ ન પડે એમ. તો પિતૃઓને એવી પ્રાર્થના કરીએ કે અમારે ત્યાં સંતાન તો થાય પણ સંતાન બધા બુદ્ધિશાળી થાય. પછી સારું કાર્ય કરવા માટે થઈને સારો વિચાર આવે એવી બુદ્ધિ પિતૃઓ તમારી